માંડવી શું એલા આ તો ભાઈ બહુ જ ખતરનાક મિત્રો. સાહિલભાઈ ટ્રેક્ટર હાંકતા પણ લાગતી હતી મને બે કામ જોયો છો તમે. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું કે બધા મજામાં જીજી મજામાં નહીં હોય બધા મજામાં આવી જા ભાઈ. આપણો વ્લોગ જોઈને આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. વાડીએ જા મસ્ત મજાની થઈ ગઈ છે વાડીએ. તો ભાઈ થોડું ઘણું ભૂલાઈ જાય બધું. બાકી સોહિલભાઈ સાહિલભાઈ બેઠા હે. આ કોક ભાઈ છે એ હું જાઉં ભાઈ. આ હે માંડવી શું એલા આ શું હે ઈ જી હોય આ માંડવી હે બીજું કાંઈ નહીં. બાકી તમે મરચી જોઈ શકો ભાઈ. નાના મોટી થઈ ગયા. અહીંયા મોટી મરચી પાછળ પાછળ નાની નાની હાવ. બાકી તમે આમાં કુણપ જોવો કાંઈ નો ઘટે. ઓ ભાઈ મરચા આવી ગયા છે ભાઈ જોઈ શકો તમે. હાલો તો મિત્રો તમે આગળ આમને જોડાયા રહેજો. કાંઈ બોલવાનું નથી ભાઈ. આ શું જોવો તમે? મિત્રો વાડીએથી હું ને સાહિલભાઈ બે આવી ગયા હતા વાડીએ. અને વાડીએ બે કંઈક આમ લાંબા પગ કરીને બેઠા. એ બેના કંઈ કામકાજ છે નહીં. બાકી તમારો ભાઈ જોયો શકો બ્લોગ એડિટિંગ કરે. હજી આ ભાઈ દાણીદારના મેળાનો તમે ખાલી બ્લોગ જોવો 15 મિનિટનો જાય. 15-16 મિનિટનો. હજી એમાં હજી થોમનેલ બનાવવાની બાકી છે ને તમે ટાઈમ જુઓ ખાલી કેટલો થયો. 11 તો મિનિમમ થઈ જ ગયા છે. અને હજી આપણે ગણીને એટલે 12:30 એડિટિંગ થાય. 12:30 એડિટિંગ થાય પછી થંબનેલ બનાવી જોઈએ. પછી એકાદાના એવાના મર્દના ફાળિયાને ગોતવો જોઈએ કે ભાઈ હોસ્પોટ કરી દઈએ એવો. કેમ કે આપણે આવે 4G એટલે 4 GB ક્યાંથી કાઢવું ભાઈ. એકાદાને એવાના ગોતશી પછી વ્લોગ અપલોડ કરશી ભાઈ. આમને મારે વાર લાગી જાય છે. 2-3 વ્લોગ એવી રીતના આમાં મેળામાં ગયો ને પછી શેડ્યુલ બધું આખું વિખાઈ જઈએ. તો હજી વ્લોગ એડિટિંગ કરી લઉં. બાકી કોકમ માંડવી ખાઈને મેકી દીધી અમને. તમે જોયું કે આમાં જો તેલ તો પડ્યું જ હોય ભાઈ. ભજીયા હાટું ભજીયા બનાવવા જોયું ને. સાહિલભાઈ તો જોવો ગદના ચશ્મા પહેરીને બેહી ગયા હે. કાકડી અહીંયા વાડિયા પડી હે. ભૂખ લાગે તો કઈ ખાવા. બાકી તો કઈ તમને નવીનમાં કઈ દેખાતું નથી ભાઈ. બાકી તમારા ભાઈના ટી-શર્ટ જોવો અહીંયા પડ્યા હે. આમ રહેતો સાહિલ આમ જોવો વાડીએ કામ કરવા હાટ. આમ જોઈ શકો તમે. બાકી એમને આ ટી-શર્ટ બીશર્ટ પડ્યા હોય ભાઈ વાડીએ પહેરવા હાટું. હાલો તો આ ટી-શર્ટ હમણાં પહેરીને જોઈ લઉં કેવું થઈ છે. તમે આગળ જોડાયા રહેજો ભાઈ. આમાં મને હે ને વ્લોગ એડિટિંગ કરવામાં થોડી આરા થાય. એટલે હું ટાઈમ બાઈમ કાઢવો પડે. એમને મોબાઈલમાં ઘૂસતા લઈ સેવ મમરા જોઈએ ગો સાહિલભાઈ લેતા આવ્યા હે. અને લઈ ગયા ભૂખ તો થોડાક સેવ મમરા ખાઈ લે. બાકી આ કાકડી પડી કાકડી ખાઈ લે. તમને મારો વ્લોગ જોવો ગમતો હોય ને તો ભાઈ લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. એની બાજુમાં કાંઈક ઓલું બેલ આઇકન આવે એ કહેવાય એ તમે દબાવી દેજો. એટલે આપણો વ્લોગ જ્યારે પડે એટલે સૌથી પહેલાં તમને જાણકારી મળે. અને તમારા હગાવાલામાં ફ્રેન્ડ સર્કલમાં ગમે ત્યાં તમે શેર કરી શકો ભાઈ આપણો વ્લોગ. એટલે હું આપણને કોક ઓળખતા થાય ભાઈ. બાકી મેળામાં ગમે ત્યાં રખડવા જાય એટલે કોઈ મળતું નથી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया?
मतलब कुछ भी। સેમ પ્રોબ્લેમ, કોઈ ઓળખતું નથી. મમરા ખાતે કોઈ દી ધીંગાણા ન લેવાય. સાહિલભાઈ હાલો તો કાંઈ વાંધો નહીં, આપણે એવા ખાઈ લઈએ. એ તો દેવાય જ, ભાઈનો થોડોક ડાયલોગ છે. મિત્રો હું ને સાહિલભાઈ બે નીકળી ગયા હતા ઘર બાજુ. આ કાંઈક ડેમ છે એવું તમે જોઈ શકો છો. અને સાહિલભાઈની ડ્રાઇવિંગ તમને ખબર જ છે ભાઈ, એક નંબર, કાંઈ ઘટે જ નહીં. આ તો ભાઈ બહુ જ ખતરનાક. હાલો ભાઈ હવે ઘરે જાય અને જમી લઈ, ભૂખ લાગી ગઈ હજી. પછી વળી પાછા વાડી આવીને હું આગળ થઈએ કે આપણને ખબર નથી, તો તમે આગળ જોડાયા રહેજો ભાઈ, હું થઈએ ને હું નહીં. તમારો ભાઈ મિત્ર, તમારો ભાઈ અકાલે ટ્રેક્ટર તમે જોયો કે ભાઈ પાછળ સોહિલભાઈ ને બે ઊભા છે. અમે આવી ગયા મકાઈ વાટવા અને સાહિલભાઈ મજા આવે એમ ટ્રેક્ટર હાકે ભાઈ, અમે આગળ જોડાઈ રહેજો. આ મિત્રો હું ટ્રેક્ટર હાકીને આવી ગયો હોઉં આલી બાજુ વાડી, હું એ મકાઈ વાટવા. હું સોહિલભાઈ જોયું ને, સોહિલભાઈ હાથમાં દાંતેડો, આપણા હાથમાં દાંતેડો. અને સાહિલભાઈ તો ખાલી આટો મારવા આવ્યા છે. તમે મને કોઈ દી હે ને ટ્રેક્ટર હાકતા નહીં જોયો, પણ આજ જોઈ લીધું ને. બાકી તમારો ભાઈ હેવી ડ્રાઈવર હો, ઊભા ચાન્સે ચડાવે એમ. બાકી મકાઈ વાઢવાની આજ તો થોડીક જ વાઢવાની, કેમ કે હું સુધીની વાઢવાની હે, લઈ જવાની હે વાડીએ બળદ હાટું. મિત્રો કાલે હું ને સોહિલભાઈ બે ઘરે આવતા હતા, એ ક્લિપ ઉતારી હતી પણ ભૂલથી મારા ગીતે ડિલેટ થઈ ગઈ, તો આપણે કાલે જ વ્લોગ બતાવી દીધો હતો, પણ એ ક્લિપ તો ડિલેટ થઈ ગઈ, એટલે આપણે અટાણા વ્લોગ બતાવી દઈએ છીએ. જેને વ્લોગ ગમ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને એક તો જરૂર ના જરૂર ગમે એવી કોમેન્ટ કરી દેજો ભાઈ. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં.